હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, રેન્ક 66 અને આપણે સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલ સ્ટાર્ટ થયો છે એના વિશે ચર્ચા કરવા આજે. તો લેટ અસ સ્ટાર્ટ. આજે છે ડે 4 પ્રોગ્રામનો. ઓકે, અને મેં તમને કીધું હતું એ પ્રમાણે એવરી સન્ડે એન્ડ એવરી થર્સડે આ બંને દિવસે અઠવાડિયામાં 2 દિવસ તમારી ટેસ્ટ થશે. તમે આખા વીકમાં ડેલીમાં જે વાંચો છો એ બધી વસ્તુઓની. તો સિન્સ આજે એક નવો ફેઝ છે પ્રિપેરેશનનો, મેં વિચાર્યું કે હું પહેલાં જ સવારે જ તમને લોકોને સમજાવી દઉં કે આજે કઈ રીતે ભણવાનું છે આપણે. તો મંડે, ટ્યુઝડે, વેન્સડે તમે ઘણું બધું ભણ્યું અને સ્ટાર્ટિંગમાં છે ને અમે જાણી જોઈને મોટા ટાર્ગેટ્સ આપ્યા, જેથી કરીને તમે વધારે મહેનત કરો. કારણ કે આપણે બધા જ જે છે ને એ આરંભે શુરા હોઈએ કે સ્ટાર્ટિંગમાં આપણને બધાને એવું હોય કે યાર બહુ જ મહેનત કરીએ, અને પછી જેમ જેમ દિવસો જતા જાય ને એક લેથાર્જી જે છે ને અને એક વસ્તુઓ ટાળવાની જે હેબિટ છે ને આવતી જાય. થોડાક મોટા ટાર્ગેટ્સ આપ્યા છે મને ખ્યાલ છે, બટ એ ઇન્ટેન્શનલ હતું. હવે ગઈકાલે સાંજે જ અમે તમને એક લિસ્ટ આપ્યું છે કે ભાઈ આજે આ 12 ચેપ્ટરની ટેસ્ટ છે. હવે તમે જોશો તો પહેલાં 3 દિવસ જે છે અને પહેલી જે ટેસ્ટ છે આપણે મેઇનલી કોન્સેપ્ટ સમજવાની ઉપર રાખી છે. કારણ કે હવે એ ટાઈમ ગયો કે તમે કોઈ પણ નાની પતલી વિક્રમ વેતાલ બુક, લોટ ઓફ પીપલ નો કઈ બુક્સને હું કહું છું, હું લોકલ પબ્લિકેશન્સને કહું છું, જેમાં ઘણી બધી ભૂલ હોય છે ને ખાલી ફેક્ટ્સ આપેલા હોય છે. ઇટ વિલ સ્ટાર્ટ વિથ મુખ્યમંત્રીઓના નામ ને ઉપરાષ્ટ્રપતિઓના નામ ને રાષ્ટ્રપતિઓના નામ. હવેના ટાઈમમાં એવું કોઈ પૂછતું જ નથી, રાઈટ? હવે શું ચેક કરે છે જીપીએસસી હોય કે યુપીએસસી હોય? તમારી અવેરનેસ તમારા સરાઉન્ડિંગ્સ વિશે. તો અમે તમને એ કલ્ટિવેટ કરવા માટે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ આ બંને ભેગું કરીને રોજ જે કરંટ અફેર્સ પણ 2 થી 3 પેજમાં આપીએ છીએ. ઓલ્સો આ બધી જ પીડીએફ જે તમને આપવામાં આવે છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાઓમાં હોય છે. ઉપર ઇંગ્લિશ રાખીએ છીએ, નીચે ગુજરાતી રાખીએ છીએ. એટલે જે લોકોએ સ્ક્રોલ ડાઉન કરીને નીચે ના જોયું હોય એ લોકો જોઈ લેજો. આજે અહીંયા હું બધું લઈને નથી આવી કારણ કે મારે સિમ્પલ પ્લેન વાત કરી છે, બતાડવી નથી વસ્તુઓ તમને લોકોને. ઓકે, તો હવે આજે તમને કોઈ ટાર્ગેટ્સ આપવામાં નહીં આવે. તમારે કરવાનું શું છે? 12 ચેપ્ટરના જે નામ આપણે ગ્રુપમાં મૂક્યા છે, બરાબર, ચેપ્ટર 1 ટુ ચેપ્ટર 12, એ બધા જ તમારે આજે રિવાઇઝ કરવાના છે. અને સાંજે 4 વાગે આપણે ટેસ્ટ આપીશું. ઓકે, કેટલા વાગે? 4 PM પેપર મૂકવામાં આવશે. પેપરની સાથે અમે શું કરીશું? 8 વાગે એની ડિટેલ્ડ એક્સપ્લેનેશનવાળી આન્સર કી મૂકીશું કે ભાઈ કયો ઓપ્શન સાચો છે, કેમ સાચો છે, કયો ઓપ્શન સાચો નથી, કેમ સાચો નથી, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં. હવે તમારે આ 4 વાગે ટેસ્ટ આપ્યા પછી તમારે શું કરવાનું છે? 8 વાગે તમારા આન્સર્સ ચેક કરવાના છે. આ જાતે જ કરવાનું છે. જાતે કરશો તો જ લર્નિંગ આઉટકમ બેટર થશે. આ જાતે ચેક કર્યા પછી તમારે સમજવાનું છે કે તમારા કયા ટોપિકના વધારે ક્વેશ્ચન્સ ખોટા પડ્યા છે, કયા પ્રકારના ક્વેશ્ચન્સ વધારે ખોટા પડ્યા છે. અને 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચેક કરશો તમે. પછી આઈ વોન્ટ કે 8:30 થી 10:30 બેસીને તમે જે વસ્તુઓ ખોટી પડી છે એને રિવાઇઝ કરી લો. એટલે શું થાય કે આપણા જે આ પહેલાં 12 ચેપ્ટર છે એ એકદમ પાક્કા થઈ જાય. સમજાયું બધાને? જેના ઓછા માર્ક્સ આવે છે હું તો કહું છું ખુશ થવાની જરૂર છે. કેમ ખુશ થવાની જરૂર છે? અહીંયા ભૂલ થઈ ગઈ, એક્ઝામમાં નહીં થાય. બીજી વસ્તુ, અહીંયા આગળ જે વસ્તુ ખોટી પડી છે એ તમારી એક્ઝામમાં હવે કોઈ દિવસ ખોટી નહીં રહે. હ્યુમન બીંગ્સ છે ને એનો ઈગો બહુ ફ્રેજાઇલ છે કે જે વસ્તુ ખોટી પડી હોય ને એ તો આપણને બહુ લાંબા ટાઈમ સુધી યાદ રહે, અને એક્ઝામમાં તો ખાસ યાદ આવે. લાઈક હું તમને આ કહું છું મારા એક્સપિરિયન્સીસથી. તો ગેટ રેડી ફોર ધીસ. અને હવે આપણે ફ્રાઈડે અને સેટરડે 2 દિવસ વાંચીને સન્ડે એક ટેસ્ટ રાખીશું. સન્ડે આપણે એવું કરીશું કે સન્ડે સવારથી તમને લોકોને રિવિઝનની સાથે નવા ટોપિક્સ પણ મળશે, કારણ કે સન્ડે રજા હોય છે. અને પછી સાંજે આપણે ટેસ્ટ રાખીશું. તો આમ કરતાં કરતાં તમારો આખો સિલેબસ ક્યાં કમ્પ્લીટ થઈ જશે ડેલી ટાર્ગેટ્સ ફોલો કરવાથી તમને પોતાને ખબર નહીં પડે. ઓલ્સો તમને લોકોને થોડાક ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા છે. 2 ક્વેશ્ચન આપવામાં આવ્યા છે. તો લેટ મી સી. અહીંયા હું છે ને લઈને જ બેઠી છું. તમારા લોકોનું આ ગ્રુપ જ ખોલ્યું છે મેં. એઝ આઈ ટોલ્ડ યુ આજે કંઈ લઈને નથી આવી અહીંયા.
તો સૌથી પહેલાં તો આપણે જ્યારે આન્સર રાઇટિંગની વાત કરીએ તો મેં કીધું હતું હું આન્સર રાઇટિંગ શીખવાડીશ, બટ યુ નો આ 2 દિવસ 3 દિવસ હું આવીને યુટ્યુબ પર બિકોઝ આઈ વોન્ટેડ કે તમે લોકો છે ને સેલ્ફ પ્રિપેરેશનનો અર્થ સમજો કે ભાઈ તમને નજિંગ મળશે. નજિંગ એટલે એક ગાડી જાય છે, તમારી ગાડી હોય, એનું સ્ટિયરિંગ જે છે એ અલાઇનમેન્ટમાં ના હોય તો શું થાય, એ સાઈડમાં જવા માંડે. પણ આપણે જો થોડોક હાથ આપી દઈએ એને તો પાછું એ સ્ટ્રેટ જવા માંડે, ગાડી હોય કે 2 વ્હીલર હોય. સમજાયું? તો એવી જ રીતે આ 3 દિવસ મેં તમારી ગાડી જેમ જાય છે એમ જવા દીધી અને આજે 4th ડે હું આવી છું નજિંગ કરવા માટે. તો હું તમારી સાથે ને સાથે જ રહીશ, તમારી દિશા જે છે એ પલટાઈ ના જાય, ફંટાઈ ના જાય એ સુનિશ્ચિત કરવા માટે. બટ હા, કરવાનું બધું તમારે જ છે. તો અહીંયા આવી જઈએ આન્સર રાઇટિંગ કઈ રીતે કરવાનું. બ્રીફમાં સમજાવી દઉં છું અને ડિટેલ આપણે સમજીશું મેન્સનું પેપર લખવાનું આવે એ પહેલાં. ઓલ્સો ડિસ્ક્લેમર, 1 મહિનો બધાના આન્સર ખરાબથી અતિ ખરાબ, બેકારથી અતિ બેકાર લખાવાના છે, તો એનું ટેન્શન ના કરવું. હું તમને અહીંયા બેઝિક સમજાવું છું અને પછી આઈ વોન્ટ કે તમે અડધો કલાક કાઢીને ટોપર્સ કોપીઝ જે છે આપણા એપ્લિકેશન પર જ અપલોડેડ છે, આઈ થિંક ડાઉનલોડ્સમાં અપલોડેડ છે, ફ્રીમાં તમે જોઈ શકો છો કે ટોપર્સ કઈ રીતે આન્સર લખે છે. હવે છે ને ટોપર કોપી જોવી એ કઈ રીતે જોવી એ પણ મહત્વનું છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, બધા જ ટોપરની કોપીમાંથી યુનિક વસ્તુઓ ઉઠાવી લે. ના, આપણે એ નથી કરવાનું. આપણે બધા ટોપરની અંદરથી કોમન વસ્તુઓ ઉપાડવાની છે, કારણ કે એ જ કોમન વસ્તુઓના કારણે બધા જ ટોપર બન્યા છે. નોટ બિકોઝ ઓફ ધ યુનિક થિંગ્સ. કદાચ તમે બધી જ યુનિક થિંગ્સ ભેગી કરીને આન્સર લખો તો તમને માર્ક્સ ના પણ મળે, કારણ કે એ એક યુનિક વસ્તુના કારણે કોઈ ટોપર બન્યું છે એવું નથી. જે કોમન વસ્તુ છે એના કારણે ટોપર બન્યા છે, એ કોમન વસ્તુ આપણે ઉપાડવાની છે. હવે જ્યારે આપણે આન્સર રાઇટિંગની વાત કરીએ તો આપણને બધાને ખબર છે, પણ એક વખત હું બેઝિક જ કહી દઉં છું કે 3 પાર્ટ્સમાં આપણે આન્સરને ડિવાઈડ કરીશું. એક આવશે ઇન્ટ્રોડક્શન, બીજું આવશે બોડી અને ત્રીજું આવશે કન્ક્લુઝન. આની અંદર આપણે 10 થી 15% વર્ડ લિમિટ યુઝ કરવાની છે. અહીંયા આપણે થોડીક વધારે વર્ડ લિમિટ યુઝ કરીશું, 15 to 20%. અને બોડી જે છે એ તમારો મેઇન, એટલે કે મેઇન માર્ક્સ તમને આના મળે છે. પણ આ ફોર્મેટ, આ સ્ટ્રક્ચર આપણે ફોલો કરીશું. આ કોમન છે બધા જ ટોપરની વચ્ચે. ઓકે, એક દિવસ આપણે એવું પણ કરીશું કે બધી જ ટોપર કોપીઝ હું અહીંયા લઈને આવીશ અને તમને સમજાવીશ કે કઈ રીતે લખવાનું અને કઈ વસ્તુઓ અવોઇડ કરવાની. બરાબર? સો આઈ એમ લુકિંગ એટ યોર ગ્રુપ અને આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ. બરાબર? પહેલો ક્વેશ્ચન છે, હું અહીંયા લખીશ. ઓકે, શું કહેવા માંગે છે? બંધારણની મુખ્ય લાક્ષણિકતાને સૂચિબદ્ધ કરો. મારું ગુજરાતી થોડુંક કાચું છે, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. અને તેમાંથી પૈકી 3 વિશે ડિટેલમાં ચર્ચા કરો, ઝીણવટપૂર્વક, વિસ્તૃત રીતે. થેન્ક યુ. સમજાઈ ગયું? હવે આની અંદર આપણે લખવાનું છે 3 પાર્ટમાં. તો આપણે કોન્સ્ટિટ્યુશનનો કોઈ પણ ક્વેશ્ચન આવે કે સેલિયન્ટ ફીચર્સનો, તો તમે ઘણી બધી વસ્તુઓ લખી શકો છો. તમે સૌથી પહેલાં તો કે ભાઈ આપણું બંધારણ જે છે અલગ અલગ સ્ત્રોતમાંથી લઈને બનાવવામાં આવ્યું છે, કેટલા દિવસ લાગ્યા છે, એની અંદર કેટલા શેડ્યુલ્સ, એટલે કે કેટલી અનુસૂચિ છે બની ત્યારે, અત્યારે કેટલી છે, કોઈ પણ ફેક્ટ લખી શકો છો. ઇન્ટ્રોડક્શનમાં ફેક્ટ લખવું પોલિટી અને ઇકોનોમીમાં બહુ જ સરસ માર્ક્સ આપણને અપાવે છે. પછી સૂચિબદ્ધ કરવાનું છે, એટલે આપણે 1 2 3 4
5, 6, 7 આવી રીતે લખીશું. બટ એક વસ્તુ અહીંયા આપણે સમજવાની જરૂર છે કે એમ લક્ષ્મીકાંત સરની બુક જે છે ને એમાં બહુ જ સરસ વસ્તુઓ આપી છે આપણને પ્રિલિમ્સ માટે. તો જો તમે એ બુકમાંથી રિફર કરીને લખશો કે વાંચીને લખશો તો સૌથી પહેલાં તમે લખશો એલિફન્ટાઇન ઇન સાઇઝ, એટલે કે ખૂબ મોટું છે સાઇઝમાં. પણ લખો, વાંધો નહીં. પણ હું તમને એમ કહું છું કે જો આપણે બધાની જેમ સેમ લખીશું તો આપણા અને બીજાના આન્સર્સમાં શું ડિફરન્સ રહ્યો? તો જો હું આન્સર લખું છું આ વાળો, તો અહીંયા હું લખીશ કે ભાઈ આપણું બંધારણ કેવું છે? ટ્રાન્સફોર્મેટિવ ડોક્યુમેન્ટ છે. એટલે કે ભાઈ રૂપાંતરિત કરી શકે આખા સમાજને એ પ્રકારનું એક ડોક્યુમેન્ટ છે. તો હું અહીંયા લખીશ ટ્રાન્સફોર્મેટિવ ડોક્યુમેન્ટ, પછી હું કોલન કરીશ અને પછી 1 કે 2 લાઇનમાં હું એને સમજાવીશ. સૂચિબદ્ધ કરીશ ત્યારે નહીં, પણ જ્યારે હું 3 પહેલાં જે ડિટેલમાં સમજાવીશ ને ત્યારે હું આ ટ્રાન્સફોર્મેટિવ ડોક્યુમેન્ટને તો મૂકીશ જ. કેવી રીતે ટ્રાન્સફોર્મેટિવ છે, કઈ રીતે લોકોની જિંદગી ચેન્જ કરી રહ્યું છે? તો સૌથી પહેલાં તો હું કહીશ કે જે મૂળભૂત અધિકાર મળે છે તેમાં સમાનતા લઈને આવે છે સમાજમાં. આપણો જે ભારતીય સમાજ હતો એ ફ્યુડલ પ્રકારનો હતો, એટલે કે જમીનદારી સિસ્ટમવાળો સમાજ હતો જેમાં સમાનતા જ નથી. બરાબર? ક્યાં તો જમીનદાર હોય જેની પાસે હજારો વીઘા જમીન હોય અને ખેત મજૂર હોય. તો આપણું જે બંધારણ છે એ સમાનતા લઈને આવે છે. શેની સમાનતાની વાત કરવામાં આવી છે બંધારણમાં? સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી, હોદ્દાની અને તકની. તો તકની સમાનતા, અનુચ્છેદ નંબર 16, આપણને બધાને સરકારી નોકરીની અંદર ઇક્વલ પ્લેટફોર્મ મળે છે. અનુચ્છેદ નંબર 15માં સમાજના જે પીછડેલા લોકો છે, રાઈટ, વલ્નરેબલ, માર્જિનલાઇઝડ પીપલ, ચાઇલ્ડ, વિમેન, SC, ST, OBC અને હવે EWS પણ એડ કર્યું છે. તો જેમ જેમ સમાજની જરૂરત બદલાતી જાય છે એમ એમ સમાજમાં જે નબળા લોકો છે એ લોકોના માટે અહીંયા આગળ પ્રાવધાન આવતા જાય છે. પછી હું લખીશ કે ભાઈ બંધારણ ભારતનું એક જ એટલું યુનિક છે કે જેની અંદર 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ એટલે કે 5th અને 6th શિડ્યુલ મૂકવામાં આવ્યા છે. વિશ્વના કોઈ પણ બંધારણે ટ્રાઇબલ્સ માટે કે અનુસૂચિત જનજાતિ માટે આટલું બધું વિચારીને બંધારણમાં 2 અનુસૂચિ મૂકી હોય એવું બીજું કોઈ જ બંધારણ નથી. અને રેસ્ટ કોન્સ્ટિટ્યુશનના તમે એમ લક્ષ્મીકાંત સરની બુક વાંચી છે એમાંથી આપણે પોઈન્ટ્સ લેવાના છે. બટ આઈ વુડ ઓલવેઝ સે, અને 1919 લખવા જશો તો તમારું પેજ પતી જશે. તો આઈ વુડ સે કે 10 જે છે એને સૂચિબદ્ધ કરો, પણ 10 ઇમ્પોર્ટન્ટવાળા સૂચિબદ્ધ કરજો. ઓકે? અને પછી કોઈ પણ 3 જે તમને ગમતા હોય. હું તો સૌથી પહેલાં ટ્રાન્સફોર્મેટિવવાળું સમજાવીશ, તમે પણ એ સમજાવી શકો છો. અને પછી નીચે કન્ક્લુઝનમાં શું લખીશું મેમ? શું લખીશું કન્ક્લુઝનમાં આપણે? કન્ક્લુઝન જે છે એ હંમેશા વિઝનરી હોવું જોઈએ, ફોરવર્ડ થિંકિંગ હોવું જોઈએ, લાર્જર દેન લાઈફ ટાઈપ હોવું જોઈએ, અંદર કંઈ કીવર્ડ્સ આવવા જોઈએ. તો ભાઈ કન્ક્લુઝનમાં હું લખીશ કે આપણું જે બંધારણ છે ઇટ ઇઝ નોટ અ પેચ વર્ક, બરાબર, બટ ઇટ ઇઝ અ પરફેક્ટ વર્ઝન ઓફ મોડર્ન પોલિટી ઇન ઇન્ડિયનાઇઝડ વર્ઝન. બરાબર? સો અહીંયા આગળ મેં ક્વેશ્ચન જે છે એની સાથે પૂરેપૂરી જસ્ટિસ કરી દીધી છે એવું મને લાગે છે. એન્ડ ફ્રોમ માય એક્સપિરિયન્સ આવી રીતે લખશો તો ખૂબ સરસ માર્ક્સ મળશે. ક્વેશ્ચન 2 પણ છે, પણ ચલો બધું આજે ડિસ્કસ નથી કરવું, ધીમે ધીમે કરીએ આપણે બધું, રાઈટ? સો ક્વેશ્ચન 3 ક્વેશ્ચન આવ્યા, 3 દિવસ આવ્યા. ઓકે, આઈ થિંક નંબરિંગમાં મિસ્ટેક થઈ છે, નો વરીઝ, હું હમણાં ચેન્જ કરી નાખું છું. એન્ડ ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. આ જે વિડીયો છે એની નીચે આ પ્રોગ્રામને જોઈન કરવા માટેની લિંક છે. એઝ આઈ ટોલ્ડ યુ, ફર્સ્ટ 15 ડેઝ આપણે છે ને મેઇન પેજ પર જતા રહીએ. ઉભારો બધા 1 મિનિટ. પહેલાં જે 15 ડેઝ છે એ ફ્રી છે. એન્ડ એઝ યુ નો અમારા બધા જ પ્રોગ્રામ્સની અંદર લિમિટેડ સીટ્સ હોય છે અને ડે 1થી એડમિશન્સ ચાલુ થઈ ગયા છે. તો જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ પ્રોગ્રામ સાથે, એન્ડ લેટ મી ટેલ યુ વન થિંગ, કે આ પ્રોગ્રામથી તમે ફેબ્રુઆરી મહિના સુધી મેન્સ અને પ્રિલિમ્સ બંને માટે પૂરી રીતે તૈયાર થઈ જશો અને પછી મિડ ફેબ્રુઆરીથી લઈને માર્ચ અને એપ્રિલ હું તમને ગજબ રિવિઝન કરાવીશ પ્રિલિમ્સ માટેનું. તો જો તમારે 2026ની એક્ઝામ ક્લિયર કરવી છે GPSCની, then this is the program for you. Don't wait, join now because we always have limited seats for all our programs. Also 8th September થી we are starting a new batch for our foundation. તો એની પણ લિંક ઇન્ટરેસ્ટની અહીંયા નીચે વિડીયોમાં જ છે, તમે જોઈન કરી શકો છો. આપણો એક ટેલિગ્રામ ગ્રુપ છે, સેલ્ફ પ્રિપેરેશન વિથ શ્રુતિ પંચાલ,
એ પણ તમે જોઈન કરી શકો છો. એન્ડ આવી રીતે નાના નાના વિડીયોઝ લઈને હું આવતી રહીશ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બાય.